વડોદરા શહેરના સિનિયર સિટીઝન્સ ગ્રુપ હરણી રોડ વડોદરા દ્વારા વડીલ વંદનાનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સિનિયર સિટીઝન ગ્રુપ હરણીના પ્રમુખ મનુભાઈ ભટ્ટના વડપણ હેઠળ વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો પ્રારંભ ગ્રુપની મહિલાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો। સ્વાગત પ્રવચન પ્રમુખ મનુભાઈ ભટ્ટે કરીને ઉપસ્થિત મહેમાનોને અને સિનિયર સિટીઝન્સ ગ્રુપ પરિવારને આવકાર્યા હતા। મંત્રી પ્રવીણભાઈ કણસાગરા સંસ્થામાં ચાલતી સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, શૈક્ષણિક, પ્રવાસ, વિદ્યા સહાય અને અન્ય બાબતોનો ચિતાર રજૂ કર્યો હતો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે સિનિયર સિટીઝન ગ્રુપના વડીલોને ઉપસ્થિત મહેમાનો દ્વારા શાલ, સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને વિશિષ્ટ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા। સિનિયર સિટીઝન ગ્રુપ હરણીમાં મંત્રી તરીકે કાર્ય કરું છું। અમારી સંસ્થાના ગૌરવવંતા 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેને અનુલક્ષીને અમે વડીલ વંદનાનો કાર્યક્રમ આજે યોજ્યો છે। જે પ્રથમ વડીલ વંદનાની અંદર જે ભાઈ બહેનોના 75 વર્ષ પૂર્ણ થયા છે તેમનું અમે આજે સન્માન કરેલ છે, જેમાં શાલ ઓઢાડીને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ છે। અમારી સંસ્થા વિવિધ ધાર્મિક, સામાજિક કાર્યો કરે છે। તેની અંદર અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરીએ છીએ, તેમજ તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી અને તેનું સન્માન કરીએ છીએ। જય હિન્દ।